નર્મદા જિલ્લામાં ભારત બંધના એલાનને સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. સવારથી જ નર્મદા જિલ્લામાં તમામ તાલુકાઓમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં, તિલકવાડા તાલુકામાં, દેડિયાપાડા તેમજ સાગબારા તાલુકામાં બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો છે. આદિવાસી સમાજ દ્વારા આજે આરક્ષણના કેટલાક મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બાદ આજે સવારથી જ નર્મદા જિલ્લામાં બંધની અસરને પ્રતિસાદ વેપારીઓએ આપ્યો હતો. નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ખાતે કેટલાક વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખી હતી, પરંતુ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તેઓને સહકાર આપવા માટે વિનંતી કરતા ત્યારબાદ રાજપીપળામાં પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. આપણે જોઈએ તો ભૂતકાળમાં પણ અને અત્યારે પણ વારંવાર એસસી એસટી ઓબીસી સમાજ જોડે અન્યાય થતો આવ્યો છે. એવી જ રીતે અત્યારે પણ એ લોકો જે સંવિધાન છે, સંવિધાનમાં પણ વારંવાર છેડા કરવામાં આવે છે. અને આજે અમારા આદિવાસી સમાજના અને એસસી સમાજના જે આગેવાનશ્રીઓ છે એ લોકોએ પણ ભારત બંધનું એલાન આપ્યું છે. એટલે અહીંયા આપણે જોઈએ તો ગરડેશ્વર, ડેડિયાપાડા, તિલકવાડાની આજુબાજુ જે વિસ્તાર છે આખો ટ્રાઇબલ, એ છોટાઉદેપુર હોય, દાહોદ હોય, તો આજે સમગ્ર જિલ્લામાં સ્વયંભૂ બંધ અને દરેક વેપારી જે નાના મોટા મંડળો છે, દરેક સમાજે અમને સમર્થન આપ્યું છે. એના અનુસંધાને અમે આજે રાજપીપળા ખાતે અમે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અમે આજે અહીંયા આગળ જે રાજપીપળામાં 60% જેટલી દુકાનો બંધ છે અને જે બીજી દુકાનો જે વેપારી મંડળો દ્વારા જે ચાલુ રાખવામાં આવ્યું છે એ લોકોને અમે સ્વયંભૂ તમે અમને સાથ સહકાર આપો. કેમ કે આજે એસસી એસટી ઓબીસી સમાજ જોડે આવી ઘટનાઓ થઈ છે. આવનારા દિવસોમાં અન્ય સમાજો જોડે પણ આવી ઘટનાઓ આવનારા દિવસોમાં થશે. તો એવા સમયે પણ અમે તમને સાથ સહકાર આપશું, જેથી કરીને આજે જ્યારે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે તો આપ તમામ નાના મોટા વેપારી મંડળો અને અન્ય સંગઠનો અમને પણ સાથ સહકાર આપો. એના અનુસંધાનમાં આજે નાની મોટી દુકાનો અને જે વેપારીઓ દ્વારા જે દુકાનો જે ચાલુ છે એ દુકાનો બંધ કરવામાં આવે અને જેવી રીતે અન્ય વિસ્તારોમાં જેવી રીતે દરેક સમાજના નાના મોટા વેપારીઓ જે સહયોગ આપ્યો છે, એવી જ રીતે રાજપીપળામાં પણ અમને તમામ વેપારીઓ દ્વારા સહયોગ આપવામાં આવે એવી અમારી સમાજ દ્વારા નમ્ર અપીલ છે. આપનું નામ? નિરંજનભાઈ વસાવા.